નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવર્તી બાબુનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા. મોરબી એસટી ડેપોની કામગીરી સતત અત્યારે ખાડે જતી હોય એ પ્રકારના દ્રશ્યો મોરબીમાં સામે આવી રહ્યા છે. એ મોરબીનું નવું બસ સ્ટેન્ડ હોય કે જૂનું બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડની અંદર પણ જે દુકાનો જે છે એ ઘણા સમયથી આ બંધ પડી છે અને જે પાર્કિંગનો વિસ્તાર ગઈકાલે આપણે બતાવ્યો હતો તેમાં ઉભરાતા ગટરના પાણીથી આખું નવા બસ સ્ટેન્ડનું જે પાર્કિંગ છે એ બાનમાં લેવાઈ ગયું છે. ત્યારે આજે અમે રિયાલિટી ચેક માટે અત્યારે જૂના બસ સ્ટેન્ડે પણ આવ્યા છીએ. અહીંયાના દ્રશ્યો જે છે એ અમે તમે અત્યારે બતાવી રહ્યા છીએ કે જે આ મોરબીનું જૂનું બસ સ્ટેન્ડ છે, જે લાખો કરોડોના લાગાતથી હમણાં જ નવું બનાવવામાં આવ્યું છે અને લોકોની સુવિધામાં વધારો થાય એના માટે અહીંયા આ જૂનું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા પેસેન્જર્સનો પણ જમાવડો સતત જોવા મળતો હોય છે. મોરબીથી રાજકોટ અને મોરબીથી અન્ય રાજ્યોમાં અને અન્ય જિલ્લાઓ સિટીઓમાં જવા માટે અહીંયા પેસેન્જર્સ આવતા હોય છે. ખાસ કરીને અત્યારે લાઈવ કરવાનું હતું કારણ એ છે કે મોરબીનું આ જે જૂનું બસ સ્ટેન્ડ છે ત્યાંથી અત્યારે જે બુકિંગ લેવાની જે સિસ્ટમ છે એ ઘણા સમયથી આ બંધ હાલતમાં છે. જે પેસેન્જર્સ અહીંયા આવતા હોય છે તેમને કોઈ બસનું બુકિંગ કરાવવું હોય તો એ અત્યારે તમે આ બુકિંગ બારીએ અમે અત્યારે જ પૂછ્યું છે અહીંયા હાજર અધિકારીને, ત્યારે તેમનો જવાબ એવો છે કે અત્યારે અહીંયા કોઈ એ પ્રકારના સિસ્ટમ ઓપરેટ કરી શકે એવા વ્યક્તિ, એવા કર્મચારી નથી, જેથી અહીંયા સિસ્ટમ અત્યારે બંધ છે. અત્યારે ફરી એક વખત આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું કે આ અત્યારે જે બસ બુકિંગની સિસ્ટમ ચાલુ છે કે બંધ, કેમ બંધ છે? ટીસી હાજર નથી એટલે બંધ છે. કેટલા સમયથી બંધ છે? અત્યારે અહીંયા હાજર અધિકારી કહી રહ્યા છે કે જે અહીંયા આ સિસ્ટમ મૂકવામાં આવી છે એ સિસ્ટમ તો ચાલુ છે પરંતુ તેને ઓપરેટ કરી શકે એવા ટીસી અહીંયા છે નહીં અને જેના કારણે અહીંયા જે મુસાફરો આવે છે તેમનું જે બુકિંગ છે એ થઈ શકતું નથી. એમને ફરજિયાતપણે નવા બસ સ્ટેન્ડનો ધક્કો થાય છે. ઘણા સમયથી આ રાહ ઉઠી છે. અહીંયા જે સિસ્ટમ મૂકવામાં આવી છે, આવું સરસ બસ સ્ટેન્ડ સરકારે બનાવી દીધું છે, પરંતુ મોરબીના એસટી કર્મચારીઓ જે છે એમને કામ પોતાનું કરવું નથી. એસટી ડેપો આ જ પ્રકારે લોકોને જો હેરાન કરશે તો પ્રાઇવેટ વાહનોમાં જવા માટે મજબૂર થવું પડે છે. જે બુકિંગ કરવાનું હોય, સમય હોય, બુકિંગ અગાઉથી કરવાની સિસ્ટમ જે છે એ કરવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા જૂના બસ સ્ટેન્ડે આ પ્રકારની બસ સ્ટેન્ડમાં કોઈ સુવિધા નથી. તમે જોઈ શકો છો કે સતત મુસાફરોથી આ બસ સ્ટેન્ડ ધમધમતું બસ સ્ટેન્ડ છે. અહીંયા કોઈ વ્યક્તિને, કોઈ મુસાફરને કોઈ બસનું બુકિંગ કરાવવું હોય તો એના માટે અહીંથી સ્પેશિયલ ખર્ચો કરી અને નવા બસ સ્ટેન્ડે જવું પડે છે. સરકાર સુવિધામાં વધારો કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કર્મચારીઓની લાલિયાવાડીથી અત્યારે અહીંયા જૂના બસ સ્ટેન્ડની અંદર આ જે છે સિસ્ટમ બંધ છે, ઓપરેટર નથી, ટીસી નથી, વગેરે બાનાઓ આપવામાં આવે છે. ખરેખર અહીંયા આ સિસ્ટમ હોવી જોઈએ કે જેથી કરીને મુસાફરોને નવા બસ સ્ટેન્ડે ધક્કો ન થાય અને જે સુવિધા અહીંયા જ મળી જતી હોય તો નવા બસ સ્ટેન્ડ શું કામ જવું એ પણ એક સવાલ થઈ રહ્યો છે. ત્યારે મોરબી એસટી ડેપો અનેક વખત આ પ્રકારે વિવાદમાં આવ્યું છે. હમણાં થોડા દિવસ પહેલાં પણ મહેન્દ્રનગર ચક્કાજામ કર્યો, ત્યારબાદ ત્યાં બસ રેગ્યુલર કરવામાં આવી. અનેક વખત આપણે પ્રશ્નો મૂકીએ છીએ. ત્યારે આજે આ પ્રશ્ન હતો કે ઘણા સમયથી અહીંયા આ કાઉન્ટર ઉપર બુકિંગ થઈ શકતા નથી, જેથી લોકોને પરેશાની થાય છે. અત્યારે અમે જવાબ કોઈ નથી દેતું. પૂછીએ કે પોરબંદર બસ કઈ જાય તો કોઈ જવાબ નથી દેતું. એમ કે એ હાલ કેટલા સમયથી આ પરિસ્થિતિ? હું તો અહીં 2 વર્ષ ત્યારે અહીંયા પોરબંદર મારું ગામ, પણ આમ કોઈ જવાબ ન દે. અહીં આપણે ખબર ન હોય કેટલે વાગે કઈ બસ આવે કે રાજકોટ કેટલે વાગે આવે, બધા આમ જ છે. તમે અત્યારે અહીંયા પેસેન્જર્સનો જે રોષ છે એ પણ દેખાઈ રહ્યો છે કે અહીંયા યોગ્ય જવાબ દેવામાં આવતો નથી. તો કર્મચારીઓને જે પગાર ચૂકવતા હોય છે એ લોકોની સેવા માટે ચૂકવતા જ હોય છે સરકાર. આ બાબતે સરકારે અને સ્થાનિક નેતાઓએ જાગૃત બની અને લોકોને જે અગવડતા પડે છે એનું કાયમી સમાધાન કરવું જોઈએ. ચક્રવાત ન્યૂઝ, મોરબી.